નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ. મિત્રો, હું અરવલ્લીનો વતની છું અને હું આવી રહ્યો છું જિલ્લો વાવથરા, જે હમણાં જ ગુજરાતમાં જે નવો જિલ્લો બન્યો છે વાવથરા, તેના તાલુકા લાખણી હું ધુણસોલ ચામુંડા માતાજીનું મંદિર ત્યાં આવી રહ્યો છું. મિત્રો, હું ત્યાં આગળ એટલા માટે આવી રહ્યો છું કે ત્યાં આગળ જે છે તે માર્ગદર્શન ઠાકોર સમાજના, ખાસ કરીને ઠાકોર સમાજના જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે માર્ગદર્શન સેમિનારો યોજાવા જઈ રહ્યો છે મિત્રો, એના માટે હું આવી રહ્યો છું અને અમારી સમગ્ર ગુજરાતની ટીમ આવી રહી છે. મિત્રો, આ સેમિનારની ખૂબ સારી એવી વિશેષતા એ છે કે આ સેમિનારના જે માર્ગદર્શક છે પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ સાહેબ, જે અક્ષર અકાદમીના ડાયરેક્ટર છે, તેમને 27 કરતાં વધુ વર્ષનો જે સરકારી ભરતીની તૈયારીઓ કરાવવાનો અનુભવ છે અને એવા આપણા માર્ગદર્શક આપણા સમાજના તેમજ સમગ્ર સમાજના યુવાનોને, વિદ્યાર્થીઓને એમના માર્ગદર્શનથી અત્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓ ક્લાસ 1 ક્લાસ 2 પણ છે અને તમામ પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે. એવા આપણા માર્ગદર્શકની પ્રમુખ સ્થાને આ જે માર્ગદર્શન સેમિનાર છે, હું ધુણસોલ ચામુંડા માતાજીના મંદિર ખાતે તારીખ 28/12/2025 એટલે કે આવતીકાલે રવિવારના રોજ 1 વાગે થવા જઈ રહ્યો છે. મિત્રો, મારો પરિચય આપું તો હું ચંદ્રપાલસિંહ ખાંટ એડવોકેટ છું. એના પહેલાં મેં BE કેમિકલ કરેલું છે, કેમિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી રહેલો છું. ત્યારબાદ મેં ચાલુ નોકરીએ મેં LLBનો અભ્યાસ વિથ પરમિશન કરેલો છે. મિત્રો, મેં 1.5 વર્ષ કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરી છે. ત્યારબાદ હાઈકોર્ટની ભરતીથી હું સેશન કોર્ટ સુરતમાં 11 વર્ષ સુધી મેં જજના PA તરીકે ફરજ બજાવેલી છે અને છેલ્લા 1.5 વર્ષથી મેં નોકરીમાં રાજીનામું આપી અને વકીલાત કરું છું. તો મિત્રો, અમે પણ અમારા જીવનનો જે પણ અનુભવ છે એ તમારી સાથે શેર કરીશું. તમે જીવનમાં ક્યાં ક્યાં આગળ તમે વધી શકો છો એ તમામ પ્રકારની માહિતીઓ અમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એ પણ તમને ચોક્કસથી આપશે. હવે તો અમે વિદ્યાર્થી રહ્યા નથી, પરંતુ અમારા જે અનુભવો છે જીવનના, એ અમારા જે સમાજ ઉપયોગી અનુભવો છે આપને ચોક્કસથી જણાવીશું. અને વિદ્યાર્થીઓ, જે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને આ અમારા અનુભવો ચોક્કસથી કામ લાગશે. કેમ કે મારી પોતાની વાત કરું તો મેં BE કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે, ત્યારબાદ LLB કર્યું છે. 1.5 વર્ષ મેં કેમિકલ એન્જિનિયર તરીકે નોકરી કરેલી છે. ત્યારબાદ 2023માં હાઈકોર્ટની ભરતીથી હું સેશન કોર્ટ સુરતમાં 11 વર્ષ ફરજ બજાવેલી છે. માર્ચ 2024થી મેં નોકરીમાં રાજીનામું આપીને ફૂલ ટાઈમ વકીલાત કરું છું. એક કંપનીનો લીગલ એડવાઇઝર પણ છું. અને મિત્રો, આ જે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ છે એ જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં આપણા છોકરાઓ છોકરીઓ લાગતા નથી, તો એનું પણ ચોક્કસથી અમે માર્ગદર્શન આપીશું. આપણો સમાજ આવડો મોટો સમાજ છે, પણ સરકારી વકીલો ક્યાંય એટલા ખાસ ક્યાંય જોવા નથી મળ્યા. ઘણા ગાંઠા ક્યાંક એકાદ નજરે ચડે છે. તો સરકારી વકીલ કેવી રીતના બની શકાય, જજ કેવી રીતના બની શકાય? હા મિત્રો, તમને નવાઈ લાગશે કે આપણો ઠાકોર સમાજમાંથી છોકરા છોકરીઓ જજ પણ બની શકે, તો 100% જજ બની શકે છે. મિત્રો, અમે આ જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં મેં 11 વર્ષ નોકરી કરી છે. 100% હું ખાતરીપૂર્વક આપને જણાવું છું કે 100% જજ પણ બની શકાય છે. જજના PA, જે સ્ટેનોગ્રાફર છે, એ જજના PA પણ સ્ટેનો પણ આપ બની શકો છો. સ્ટેનો માટે વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો છે, એમને ચોક્કસથી 1-2 વર્ષની મહેનત કરવી પડતી હોય છે. એની જે સ્પેશિયલ લિપિની જે પ્રેક્ટિસ હોય છે, પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. તો એવી તમામ પ્રકારની માહિતીઓ જે માત્ર ને માત્ર અમારા માર્ગદર્શનથી તમારું ભવિષ્ય બદલાઈ શકે છે, એ પ્રકારની માહિતીઓ છે વિદ્યાર્થીઓ. તો ચોક્કસથી, અને બિલીફ જે હાઈકોર્ટના જે તેમજ જે સ્થાનિક જે સિવિલ કોર્ટો છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટો છે, એના બિલીફ પણ કેવી રીતના બની શકાય. જે હાઈકોર્ટની ભરતીઓ પડતી હોય છે, તેમાં જે ડીવાયએસઓની જે ભરતી હોય છે, એ પણ તમે કેવી રીતના બની શકો, તમામ પ્રકારની માહિતી અમે બધા અલગ અલગ ફિલ્ડમાં કામ કરીએ છીએ. આમાં હું જાતે એડવોકેટ છું. પછી અંકિત, અમારા જે પાલનપુરથી અંકિતભાઈ ઠાકોર છે, એ પણ એમનો બિઝનેસ ચલાવે છે. એ પણ સારું એવું નોલેજ ધરાવે છે. એમના ઘરમાં પણ સારા એવા અધિકારીઓ છે. ચોક્કસથી તમામ જોડેથી આપને માહિતીઓ મળશે, પરંતુ 100% આપ આવતીકાલે રવિવારના રોજ તારીખ 28/12/2025ના રોજ
બને એટલા સગા સંબંધી હોય, મિત્ર વર્તુળ હોય, તમામને તમે જાગૃત કરો અને કોઈ પણ પ્રકારનું કામ છોડીને મિત્રો આવો. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, એમના વાલીઓ પણ આવી શકે છે અને જેમના બાળકો નાના છે એ પણ 100% આવી શકે. કારણ કે આવનારા સમયમાં તમારે ચોક્કસથી પોતાના બાળકો માટે તમે સપના જોઈ શકો અને એ સપના જોઈને તમે 100% સાકાર કરવાના પ્રયત્નો કરી શકો. એટલા માટે તમે આવો. અમે અરવલ્લીથી અમારા મિત્રો અમદાવાદથી જે જગતજી છે, પ્રતિકજી ઠાકોર છે, અજયસિંહ એડવોકેટ છે, એ તમામ મિત્રો અલગ અલગ જિલ્લાઓમાંથી દૂર દૂરથી આવવાના છે. તો તમે એ તમામ મિત્રો જે સફળ છે આજ અત્યારના જીવનમાં, અત્યારની પરિસ્થિતિમાં, તો એ સફળ કેવી રીતના થયા, એ સફળતા માટે તમને એ જે સફળ થયા છે એ 100% તમને આગળ વધવા માટે, જીવનમાં સફળ થવા માટે 100% માર્ગદર્શન પૂરું પાડશે. તો આવતીકાલે તમે 28/12/2025ના રોજ આ જે છે ચામુંડા માતાજીનું મંદિર ધુણસોલ ગામે, તાલુકો લાખણી, જિલ્લો વાવ થરાદ, 100% પધારો અને પ્રોફેસર BC રાઠોડ સાહેબનો તેમજ અમારી સમગ્ર ટીમનો તમે લાભ લો અને જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરો એવી અમારી ઈચ્છા છે. તો ચાલો આવતીકાલે મળીએ. આપ સમાજના જે આવનારા દિવસોમાં જે સમાજ જે વિચારી રહ્યું છે કે આપણે કંઈક નવી ઊંચાઈઓ સુધી પહોંચવું છે, તો 100% તમે આવા કાર્યક્રમો એટેન્ડ કરશો તો જ આ સફળ થશો. મિત્રો, અમે એવી તમને કોઈ ઠાલા વચનો આપતા નથી કે અમે કંઈક ચમત્કાર કરીને તમને તમારું ભવિષ્ય બદલાઈશું. ચમત્કાર તમારી પાસે જ છે, તમારી જોડે જ છે. માત્ર ને માત્ર તમારે તૈયાર થવાનું છે. તમારે જ્યાં માર્ગદર્શનની જરૂર પડે તો માર્ગદર્શન માટે અમારી ટીમ તૈયાર છે. તો 100% તમે એનો લાભ લો એવી અમારી નમ્ર વિનંતી છે. તો આવો, કાલે મળીએ ધુણસોલના ચામુંડા માતાજી મંદિરે, લાખણી ખાતે. જે લાખણી તાલુકાના આજુબાજુના વિસ્તારના જે પણ ગામના વિદ્યાર્થીઓ હોય, તમામ વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ જે કાર્યક્રમ છે, આ માર્ગદર્શન સેમિનાર છે, એ માર્ગદર્શન સેમિનારનો ચોક્કસથી લાવો લે એવી અમારી નમ્ર વિનંતી છે. સમગ્ર વાવ થરાદ જિલ્લો આનો લાવો લે એવી અમારી વિનંતી છે. મિત્રો, આવો, સાથે મળીને સમાજમાં બદલાવ લાવીએ. શિક્ષણ થકી જ બદલાવ આવશે એ 100% છે, પરંતુ અમારી સાથે તમે કાલે આપણે મુલાકાત કરીએ. આવો, સાથે મળીને બદલાવ.